સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની શરણાગત પાપ પર્વતં ગણયિત્વા ન તદીય સદ્ગુણં અણુમપ્યતુલં હિ મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. ગુરુના લક્ષણ બતાવવામાં શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણં અણું અપી અતુલં મન્યતે. અણું અપી સદ્ગુણં અતુલં મન્યતે. પાપ પર્વતં ન ગણયિત્વા પાપ પર્વતં ન ગણયિત્વા અણું અપી સદ્ગુણં અતુલં મન્યતે. પાપના પર્વતને જોતા નથી, એક જેવો તેવો નાનો એવો સદ્ગુણ એને પર્વત જેવડો માની લે છે. આ ગુરુનામ ગુરુ સહજાનંદ સ્વામીના લક્ષણ છે. કેના પાપ જેટલા પર્વતને ગણતા નથી? કેના? શરણાગત, શરણે આવ્યો એના. શરણે કોણ આવ્યો કહેવાય? જેટલા અવગુણ છે એટલા સ્વામી મારામાં છે. બસ આમ નામ શરણાગત. ત્વમેવાસી ત્વમેવાસી ત્વમેવાસી. હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું. સમજાય છે? ત્વમેવ શરણં મમ ત્વમેવ શરણં મમ અન્યથા બીજું કોઈ મારું નથી. મારા એક તમે જ છો, તમે જ છો, તમે જ છો. શરણાગત થઈ ગયો એ નિર્દોષ. ખામી બાયું ચડાવે એ નિર્દોષ ન કહેવાય. તમે આમ કરો તો હું આમ કરું એ શરણાગત નથી. સમજાય છે? શરણાગત પાપ પર્વતમ ન ગણયિત્વા તસ્ય એવ અણુમપી સદ્ગુણમ અતુલમ મન્યતે. શરણે આવ્યો છે એના પાપ જેટલા પર્વત એની નજરમાં આવતા નથી. એની નજરમાં એ જ આવે છે કે મારે શરણે આવ્યો. કેવા છે સ્વામી? કેવા છે? વજ્રાદપી કઠોરાણી કુસુમાદપી મૃદુની. ફૂલથી કોમળ છે, લોખંડથી કઠણ છે. શરણાગત પાસે ફૂલથી કોમળ છે. શરણાગત ન થયો
એની પાસે લોખંડથી પણ કઠણ છે. આ સહજાનંદ સ્વામીનો ગુણ છે, અન્ય કોઈનો ગુણ નથી. સમજાય છે? સ્વામીને હેરાન કરનારા એક હતા, એને સ્વામી બાપા પાસે આવી દંડવત કર્યા. એના વિશે સ્વામીએ અમને જે વાત કરી હતી એ વાત બધી ખોટી થઈ ગઈ. એટલે પગમાં પડી ગયો, મારી ભૂલ થઈ ગઈ. અમને સ્વામી એમ કીધું તો એને આ વખતે મત નથી દેવા, હો, એને આ વખતે મત નથી દેવા. સ્વામી કે એ સંત હતા, એને આ વખતે મત નથી દેવા, હો, સ્વામી કે. પછી આવ્યા વંથલી ગુરુકુળે. ઠાકોરજી ભૂલાઈ ગયા, સીધા સ્વામી બાપાને દંડવત કર્યા. અમે કે ઠાકોરજીને પેલા, તો કે હાલ તો પેલા સ્વામીને દંડવત કરવા છે. મત જોતા હતા, મત. સ્વામીને દંડવત કરીને કીધું, સ્વામી મારી ભૂલ થઈ ગઈ, તમારે માટે જે મેં કાંઈ કાર્યવાહી કરી છે એમાં મારી ભૂલ થઈ ગઈ. સ્વામી કે જાઓ, તમને મત આપશું. અમને બધા એમ કે છે કે એને મત નથી આપવા. સ્વામી કે જાઓ, તમને મત આપશું. આનું નામ શરણાગત. મારી ભૂલ થઈ ગઈ એમ તો બોલવું જોઈએ ને. સમજાય છે? મા બાપ પાસે બોલો છો મારી ભૂલ થઈ ગઈ? બોલો. મા બાપે તમારા માટે અવતાર લીધો છે, એને રીઝવવા એમાં શું? મા બાપે છોકરાઓ માટે જન્મ લીધો છે, છોકરાઓનું સહન કરવું એમાં હું પણ. સમજાય છે? તમે છોકરાઓ માટે પ્રતિજ્ઞાઓ લીધી છે પતિ જવાની, એનું સહન કરવું એમાં હું? એની ફરિયાદ અમારે પણ શું કામ કરો છો? છોકરાને એ સમજવાનું છે મા બાપે અમારા માટે જન્મ લીધો છે, એને રાજી કરવા એમાં શું? ભગવાનને સાધુને રાજી કરવા સાવ સહેલા છે અને અતિ કઠણ છે. શરણાગત થયો એને માટે સહેલું છે. શરણાગત ન થયો એને માટે કઠિન છે. બોલો, સમજાયું છે? સહજાનંદ સ્વામીની પ્રકૃતિ કીધી સ્વાભાવિક, અને આપણા સ્વામીની સ્વાભાવિક પ્રકૃતિ તમને મેં બતાવી. ગુનાની કબૂલાત એ જ પ્રસન્નતાનું પરિણામ છે, યાદ રાખજો. ગુનાની કબૂલાત એ જ પ્રસન્નતાનું પરિણામ છે, યાદ રાખજો. તમારા સગા સંબંધીના ગમે એટલા અવગુણ કહી તમે ન માનો, માનતાય નથી, માનતા હો તો પાછા ઘરે જ આવો જ નહીં. અમારા ત્યાગીઓના કોઈ અવગુણ બોલનારો હશે, અમને માન્ય જ નથી, માન્ય જ નથી, માન્ય જ નથી. લાવો હું તમારા અવગુણ બોલું કે રમેશભાઈ તમારો અભિષેક હાવ છેલ્લા નંબરનો છોકરો છે, છોડી દો. તમે છોડી દો, છોડી
દે ક્યો ક્યો બસ તો તમારા શાળાએ દિવાળું કાઢ્યું છે માનશો બસ તો અમારે માન્ય જ નથી, અમારે માન્ય જ નથી બિલકુલ. બીજા ભક્તનો અવગુણ બોલો એ અમને માન્ય જ નથી, માન્ય જ નથી, માન્ય જ નથી. ગુરુ પૂર્ણિમાને દિવસે ગુરુને રાજી કરીએ. બીજાને સુધારવા હોય તો પેલા આપણે સુધરો. બધા લખી લેજો, નોટબુક હોય ઈની પેન હોય તો નકર અંતર પોથીમાં લખી લેજો. પેલા આપણે સુધરવાનું છે, પછી બીજાને સુધારવાનો છે. ભગવાનને સાધુ ફૂલથી કોમળ છે અને લોખંડથી પણ કઠોળ છે. શરણાગત થતા શીખો. કપટ શું? અમને યાદ નથી અમે અમારા સ્વામી પાસે કોઈ દી કપટ રાખ્યું હોય એવું અમને યાદ નથી. સમજાઈશ? હું કીધું કઈ સમજાય છે? ઉપલેટાનો શેઠ શાંતિ રાખજો બધા, મહેરબાની કરીને. સ્ત્રીઓની પંક્તિ થાય એમાં કોઈ પણ પુરુષે જવાનું નથી. ઉતાવળ હોય તો આ ભૂમિની રજ પ્રસાદીની માથે લઈને નીકળી જાજો. ભોજન તમને આપવું છે, તમારે ઉતાવળ હોય તો ભોજનની પ્રસાદી કરતા તમે આ ભૂમિની રજ માથે લઈને તમે ખુશીથી નીકળી શકો છો. મહિલાઓની પંક્તિ થાય ત્યારે પુરુષોએ કોઈ પણ જવાનું નથી. બધાએ અહીંયા પૂજનમાં હરિકૃષ્ણ મહારાજ અને સ્વામી બાપાનું પૂજન કરીને પછી જ બધાએ ભોજન લેવાનું છે. અને ગુરુ પૂર્ણિમાના દિવસે નિયમ પણ એવું હોવું જોઈએ, ગુરુ પૂજન કર્યા પછી અન્ન પાણી લેવાય. અહીં આવ્યા પછી ગુરુ પૂર્ણિમાના દિવસે એવા નિયમ પણ હોવા જોઈએ કે ગુરુ પૂજન કર્યા પછી અન્ન પાણી લેવાય. બીજી જાહેરાત બહુ અગત્યની, જે જાહેરાત આપણા આખી જિંદગીના સમયને સુવર્ણમય કરનાર છે. આ વર્ષ છે જોગી સ્વામી દીક્ષા શતાબ્દી વર્ષ ચાલે છે. ભાદરવા સુધી એકાદશીએ